आनंद जिले की रानिया अमूल दूध मंडली में दूध का स्वीकार नहीं होने पर पशुपालक गुस्साए और सावली के विधायक कितन इनामदार के निवास स्थान पर पेशकश के लिए पहुंचे। दरअसल डेसर जोन के कई गांवों के पशुपालक विधायक कितन इनामदार के निवास स्थान पर दूध के कैन के साथ बाइक रैली स्वरूप पहुंचे थे, लेकिन वहां पर विधायक कितन इनामदार मौजूद नहीं थे क्योंकि उस वक्त वो गांधीनगर में थे। तब बरोड़ा डेयरी के नए डायरेक्टर सुरपाल सिंह परमार पशुपालकों के बीच पहुंचे। सुरपाल सिंह परमार की ओर से इस दौरान पशुपालकों के साथ बैठक की गई, उनकी समस्याएं सुनी गई, जिसके बाद उन्होंने ये बताया कि मिल्क फेडरेशन के नियमों के मुताबिक बाहर के जिले के दूध का सीधा स्वीकार मुमकिन नहीं है। रानिया दूध मंडली का ये फैसला निजी नहीं है, नियमों के पालन का हिस्सा है, ऐसा उनकी ओर से स्पष्टीकरण भी किया गया। हर पशुपालक अपने इलाके की दूध सहकारी मंडली में ही दूध भरे, ऐसा भी इस दौरान सुरपाल सिंह परमार की ओर से बताया गया। स्थानीय मंडलियां मजबूत बनेगी तब इलाके के किसानों को सीधा लाभ मिलेगा, ऐसा भी उन्होंने कहा। तो वहीं बरोड़ा डेयरी पशुपालकों के हित के लिए संपूर्ण तौर पर कटिबद्ध है, ऐसा भी सुरपाल सिंह परमार की ओर से पशुपालकों को आश्वासन दिया गया। दूध के दाम, साथ ही वक्त रहते बकाया चुकाना, बोनस समेत के मुद्दों को गंभीरता से लिया जाएगा। तब अफवाहों से दूर रहकर डेयरी के अधिकारियों के साथ सीधा संपर्क करने की अपील सुरपाल सिंह परमार की ओर से पशुपालकों को की गई और साथ ही उनकी हर समस्या को सुलझाने का आश्वासन भी उन्हें दिया गया, जिसके बाद ये पूरा मामला जो है वो शांतिपूर्ण तरीके से पूर्ण हुआ, ऐसी फिलहाल जानकारी सामने आई है। लेकिन सहकारी चळवळ को और मजबूत बनाने के लिए नियमों का पालन अनिवार्य है, ऐसा भी सुरपाल सिंह परमार की ओर से बताया गया है। तब इस मामले के मद्देनजर पशुपालकों के हित और सहकारी व्यवस्था दोनों की ही रक्षा की जाएगी, ऐसा आश्वासन भी उनकी ओर से दिया गया है, जिसके बाद पशुपालक जो है इस वक्त शांत हो गए हैं। રાણિયાની અંદર આનંદ ડેરીમાં दूध ભરવા માટે વર્ષોથી જતા હતા, પણ આજથી 1.5 વર્ષ પહેલા પણ એ અમૂલ ડેરીવાળાએ રોણિયા दूध ભરવાનું ના કહેલું પશુપાલકોને, તો ફરીથી दूध ભરવાનું ચાલુ કરી દીધેલું, दूध ભરવાનું ફરીથી ચાલુ કરેલું, જેના કારણે ફરીથી 1.5 વર્ષ પછી ફરી એકવાર રોણિયાથી અમૂલ ડેરીવાળા ના પાડે છે दूध ભરવાનું કે અમને બરોડા ડેરીના એમડીએ ના કહેલ હોવાથી આ અમૂલ ડેરીમાં તમારે दूध ભરવાનું નહીં, કારણ કે તમારે બરોડા જિલ્લો લાગે કે અમૂલ ડેરીમાં दूध ભરવાનું નહીં. અમૂલ ડેરીની અંદર ભાવ એવો સારો મળે છે અને બોનેસ પણ સારી મળે છે, એવી બરોડા ડેરીની અંદર બોનેસ અને ભાવ ફેર આપતા નથી, જેના કારણે આ પશુપાલકો નારાજ થઈ હાલ ચેતનભાઈ પાસે ધારાસભ્ય પાસે આવેલા છે અને दूध ભરવા ફરીથી એ જગ્યાએ જવા માટેની માગણી છે. અને અત્યારે હાલ दूधના કેનો અને दूध લેવાનું રોણિયા ના પાડેલ હોવાથી આજ રોજ અહીં ચેતનભાઈ જોડે એ રોણિયા दूध ચાલુ કરાવવા માટે હાલ અમે આ બધા પશુપાલકો આવેલ છે. આણંદ જિલ્લાના રાણિયાની અંદર ગામની અંદર અમે दूध ભરીએ છીએ, 1.5-2 વર્ષથી दूध ભરીએ છીએ. આજના રોજ સાંજે અમે दूध ભરવા ગયા, પણ ત્યાં આગળ અમારું दूध લેવામાં ના આવ્યું, એટલા માટે કેતનભાઈ ઇનામદારને ત્યાં આગળ અમે રજૂઆત કરવા આવ્યા છે કે અમારું दूध રાણિયા ગામની અંદર ચાલુ થાય ફરી વખતે, અને અમને બરોડા ડેરીની અંદર दूध ભરવાની અંદર અમને પોસાતું નથી, એટલે અમે રાણિયા ગામમાં અમૂલ ડેરીને दूध ભરીએ છીએ. હું વડોદરા જિલ્લાનો છું. અમને અહીં બરોડા ડેરીની અંદર અમારે ભાવમાં કોઈ પણ કઈ રકમની અંદર પોસાતું નથી, અને અમૂલની અંદર અમારે એ રીતે અમારા दूधની કિંમત એ રીતે થાય છે કે કિલો ફેટે પણ પૈસા એ પ્રમાણે મળે છે અમારે, અને એ પ્રમાણે બોનસ પણ મળે છે, જેવું બરોડા ડેરીની અંદર બોનસ પણ નથી મળતું અમને. પશુપાલકો ધારાસભ્યને ત્યાં રજૂઆત કરવા આવ્યા છે અને આપ ડેરીના તાજા ચૂંટાયેલા ડિરેક્ટર છો, તો આપ શું કહેવા માંગો છો? પશુપાલકો આપણા ડેસર ઝોનમાંથી આવેલા પશુપાલકો છે, બધા મારા મોટા ભાઈઓ જ છે અને બધા પશુપાલકો જ છે. તેઓની માંગણી એવી છે કે અમારું दूध અત્યાર સુધી રાણિયા અમે ભરતા હતા, હવે ડેરીએ રાણિયા दूध કેમ બંધ કર્યું એમ. તો એના માટે મેં એમને જવાબ આપ્યો કે હું બરોડા ડેરીનો ડિરેક્ટર છું અને સંઘે એક પરિપત્ર કર્યો છે કે એક સંઘનું दूध બીજા સંઘમાં ના ભરી શકાય એમ. તો એ પરિપત્રના આધારે રાણિયા ડેરીએ આ બરોડા ડેરીનું दूध બંધ કર્યું છે ત્યાં લેવાનું. સંઘનું પરિપત્ર જ છે અને બધા સંઘોનું પરિપત્ર છે કે એક સંઘનું दूध બીજા સંઘ ના લઈ શકાય. તેમાં તો નિરાકરણ શું આવવાનું, આ સંઘમાં दूध ભરવું જોઈએ. અને હું એમને ખાતરી આપું છું કે તમે અહીંયાની આપણી ઝોનની ડેરીમાં दूध ભરો, તમને કઈ જગ્યાએ અન્યાય નહીં થવા દઉં, તેની હું ખાતરી આપું છું એમને બધાને. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।